અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનાર ફાઇનલ મેચને લઈ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સુરક્ષા માટે 1 જેસીપી, 8 ડીસીપી, 15 એસીપી, 30 પીઆઈ અને 91 પીએસઆઈ સહિત 121થી વધુ અધિકારીઓ તૈનાત છે। સ્ટેડિયમમાં 2200થી વધુ પોલીસ કર્મીઓ ફરજ પર રહેશે। 6 બીડીડીએસ ટીમો બોમ્બ સ્ક્વોડ ચેકિંગ કરી રહી છે, જ્યારે ટ્રાફિક માટે 1500 પોલીસ તૈનાત કરી કુલ 4500 જેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। જે ફાઇનલ મેચ છે વર્લ્ડ કપની એમાં પોલીસ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને જે માણસો બહારથી આવે એ વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને ટ્રાફિકના જે જાહેરનામા અને ડાયવર્ઝન પણ કરવામાં આવેલ છે અને અહીંયા જે પ્રેક્ષકો આવશે એના માટે વ્યવસ્થિત હોલ્ડિંગ એરિયા બેરિકેડિંગ દ્વારા ગોઠવવામાં આવેલ છે। અંદર પણ 3 લેયર સુરક્ષા ગોઠવવામાં